આપીએ એના કરતાં એ વિસ્તારના લોકોની જરૂરિયાતને એના જનપ્રતિનિધિ, ધારાસભ્યો, સાંસદો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની જો સરકારમાં રજૂઆત કરે તો એ વસ્તુને પહેલાં પ્રાયોરિટી આપી અને એના જ કારણે અમુક રોડ, રસ્તા, ગાર્ડન કે વિવિધ પ્રકલ્પો, એમાં બ્રિજ સહિતના જે આવ્યા છે, જે બની રહ્યા છે, જે આવાસોની વાત કરીએ તો એ બધું મોદી સાહેબની દૂરંદેશીને કારણે પ્રજા તરફથી માંગવા આવે, એના માટે કોઈ રજૂઆતો થાય, એના માટે આંદોલન થાય, એવું ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના શાસનમાં એ મુખ્યમંત્રી હતા ત્યારથી અને હવે પ્રધાનમંત્રી બન્યા પછી આખા દેશમાં એવી કોઈએ માંગણી કરવી પડતી નથી, એવી વિશિષ્ટ પદ્ધતિ એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરી છે. આજે જ્યારે 364 જેટલા આવાસોનું અહીંયા લોકાર્પણ કરવાના છે, આ 364 આવાસો એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બધાને મળવાના છે. મેં હમણાં નામ લેવા રહી ગયું પણ ડીડી કાપડિયા સાહેબ એમણે ખૂબ મહેનત કરીને એમણે એની પ્રક્રિયા પૂર્ણ કરીને એનું આજે કામ શરૂ કર્યું છે. એના માટે એમનો પણ આભાર માનીએ કાપડિયા સાહેબનો. પણ મોદી સાહેબને યાદ કરવા